અને આગળ વાત કરીએ ગુજરાત સ્પોર્ટ્સ ક્ષેત્રે આગળ વધે તે માટે વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ત્યારે અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ માટે ઊભી કરાયેલી સુવિધાઓ બરાબર એજન્સીઓને પધરાવવામાં આવી રહી છે તો તાજેતરમાં જ ગુજરાત યુનિવર્સિટીના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં આવેલ ટેનિસ કોર્ટનો વિવાદ સામે આવ્યો છે। યુનિવર્સિટીમાં લાખોના ખર્ચે બનેલ બેડમિન્ટન તેમજ ટેનિસ કોર્ટ ખાનગી એજન્સીઓને સોંપી દેવાયો છે। ગુજરાતી યુનિવર્સિટીની મોંઘી જમીન હોવા છતાં આ સંસ્થા સાથે કરવામાં આવેલ એમઓયુ મુજબ 70% લાભ ખાનગી એજન્સીઓને જ્યારે માત્ર 30% નફો ગુજરાત યુનિવર્સિટીને મળી રહ્યો છે। વસૂલ કરવામાં આવે છે। યુનિવર્સિટી પોતાના ફીની અંદર પણ વિદ્યાર્થીઓને સ્પોર્ટ ફી લેતી હોય છે, છતાં પણ આવી કંપનીઓને આવી બધું ભાડે આપી યુનિવર્સિટી પોતાની જમીનો ક્યાંક વેચવા બેઠી હોય તેવું દેખાઈ રહ્યું છે। શું રજિસ્ટ્રાર અને વાઇસ ચાન્સલરનો પણ આની અંદર ક્યાંક ભાગ છે? એટલે 30% યુનિવર્સિટીને મળે છે, 70% કંપનીને મળે છે। જો તાત્કાલિક ધોરણે ટેન્ડર રદ કરવામાં નહીં આવે તો આવનાર દિવસોમાં અમારે ઉગ્ર આંદોલનની જરૂરિયાત પડશે, તો પણ અમે કરીશું। હું અહીંયા ગુજરાત યુનિવર્સિટીમાં ભણું છું। અહીંયા આવેલા બેડમિન્ટન અને ટેનિસ કોર્ટમાં અમે જ્યારે દિવસે જઈએ છીએ ત્યારે એ લોકો તાળા લાગેલા હોય છે અને હું અહીંયા ગુજરાત યુનિવર્સિટીવાળા સ્પોર્ટને લઈને જે ફી વસૂલે છે તેના માટે યુનિવર્સિટીવાળા એમ કહે છે કે તમે સ્પોર્ટ વિભાગમાં આગળ વધો ને, પરંતુ ફી લઈને પણ અમને સુવિધા ઉપલબ્ધ